નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક 2026માં ધોરણ 12ના ગુજરાતી વિષયના પ્રશ્ન પેપર નંબર 4ના વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, 2026ની બોર્ડની પરીક્ષામાં ગાલા અસાઇનમેન્ટ બુકના તમામ પ્રશ્ન પેપરો છે એ ખરેખર ખૂબ અગત્યના છે. એ પ્રશ્નપત્રના વિભાગ પ્રમાણેનું સોલ્યુશન છે આપણે કરી રહ્યા છીએ. એમાં વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન છે કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખાસ તમારે આની જો પીડીએફ જોઈતી હોય તો કોમેન્ટ બોક્સની અંદર મને અવશ્ય જણાવો કે તો તમને પીડીએફ પણ મળી રહેશે. અને આના એક ટેલિગ્રામ ચેનલ છે એની અંદરથી પણ તમને છે આ ચેનલની એટલે કે જે પીડીએફ છે એ પણ મળી રહેશે. ટેલિગ્રામ ચેનલની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે આપેલી છે. એમાં જઈ અને તમે પીડીએફ છે મેળવી શકશો. વધારે સમય નહીં લેતા જોઈએ આપણે હવે વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન. વિભાગ બી ગદ્ય આધારિત પ્રશ્નો જે હોય છે એમાં પ્રશ્ન પેપર નંબર 4નો ગદ્ય આધારિત જે પ્રશ્નો છે તેની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં છે કે નીચે આપેલા બહુ વિકલ્પ પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ શોધીને લખો. પ્રત્યેકનો 1 ગુણ છે. એમાં 16મો પ્રશ્ન છે કે બાપુ પાસેથી વિનોબાને શાની દીક્ષા મળી હતી? તો અ, બ, ક અને ડ એમાંથી છે આપણો અ જવાબ એટલે કે કર્મયોગની છે. લાલ અક્ષરે આપણો જવાબ છે દર્શાવેલો છે તો એ પ્રમાણે જોઈ શકો. 17મો પ્રશ્ન, વિજુને કેટલી ચોપડી ભણેલો મૃત્યુ મળ્યો? તો એની અંદર 4 ચોપડી એવો જવાબ આવશે. 18મું છે, મણિભાઈને સોંદરડાની વાટ કોણે બતાવી? તો જોઈતારામે. ત્યારબાદ નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ છે. એમાં 19મા પ્રશ્નમાં છે ઈવાડેવ કોનું ઉપનામ છે? તો જવાબ આવશે પ્રફુલ્લ નંદશંકર દવેનું. 20મો પ્રશ્ન, સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનો પ્રકાર જણાવો. તો તેનો જવાબ છે ચરિત્ર નિબંધ. 21મો પ્રશ્ન, ઓછીનું માંગનારાઓ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? તો જવાબ છે રામરોટી બીજી. ત્યાર પછી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ છે. એમાં 22મો પ્રશ્ન છે લેખકે ઓછીનું માંગનારા લોકોને કેવા કહ્યા છે? તો તેનો જવાબ છે લેખકે ઓછીનું માંગનારા લોકોને અપરિગ્રહી, યાચકવૃત્તિવાળા, ધુષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર કહ્યા છે. 23મો પ્રશ્ન, વનની વિટંબણાઓ શાના કરતાં સારી હતી? તો તેનો જવાબ છે વનની વિટંબણાઓ ભીષણ હત્યાકાંડ પછીની સમય કરતાં સારી હતી. 24મો પ્રશ્ન, શ્વેતકેતુના કુળમાં શો રિવાજ હતો? તો તેનો જવાબ છે શ્વેતકેતુના કુળમાં યજ્ઞોપવીત દીધા પછી ગુરુને ઘેર જઈને વિદ્યા પ્રાપ્ત કરવાનો રિવાજ હતો. 25મો પ્રશ્ન, ડૉક્ટર બાબા સાહેબના જીવનની તત્વત્રયી કઈ છે? તેનો જવાબ છે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનની તત્વત્રયી છે. ત્યારબાદની સૂચના છે કે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. કોઈ પણ 3 છે અને પ્રત્યેકના 2 ગુણ છે. એમાં છે ભોજો પોસ્ટમાસ્ટરનો ઉપકારી કઈ રીતે બન્યો? જવાબ, ભોજાએ ટેકરામાં દાટેલા પોસ્ટમાસ્ટરના મૃત બાળકના અંગ પરથી કપડું સરકાવી લેવાની ઈરાદાથી તેની કબર ખોદી. એ બાળક જીવતું હતું તેથી એ બાળકને લઈને તે ઘેર આવ્યો. તેની પત્નીએ બાળકને ગોદમાં લીધી. પછી ભોજાએ પોતાના ગુનાની કબૂલાત કર્યા પછી એ બાળકને પોસ્ટમાસ્ટરને સોંપી દીધો. આ રીતે જીવિત બાળક મળતા આનંદ વિભોર બનેલા પોસ્ટમાસ્ટર અને તેના પત્નીનો ભોજો ઉપકારી બન્યો. 27મો પ્રશ્ન, અમરનાથ યાત્રા કઠિન છે એવું શાથી કહી શકાય? તેનો જવાબ એવો છે અમરનાથ યાત્રાનો રસ્તો અતિ વિકટ છે. માર્ગમાં બરફના ડુંગરો ખડકાયેલા છે. વરસાદમાં સાંકડા વહેલા વેગથી વહે છે. એ વખતે રસ્તો ઓળંગવો મુશ્કેલ બને છે.
ઘોડા પર મુસાફરી કરવી પડે છે, પણ પહાડના ઢોળાવમાંથી પગથી કોરી કાઢેલી છે. તે સાંકડી અને લપસણી બની જાય ત્યારે ઘોડાના પગ લપસી જાય છે. આથી અમરનાથ યાત્રા કઠિન કહી શકાય છે. 28મો પ્રશ્ન. અમરાવતીના ભાષણમાં બાબા સાહેબે કઈ વેદના વ્યક્ત કરી? જવાબ. અમરાવતીમાં બેરાર પ્રાંત અસ્પૃશ્ય પરિષદમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભાષણમાં પોતાની વેદના વ્યક્ત કરતાં કહ્યું કે આભડછેટથી માત્ર અછૂતોને જ નુકસાન થયું નથી, એનાથી સવર્ણોને પણ નુકસાન થયું છે. એ સૌથી વધુ નુકસાન તો રાષ્ટ્રને થયું છે. 29મો પ્રશ્ન. યુવાન વકીલે શો અભિપ્રાય આપ્યો? જવાબ છે. યુવાન વકીલે મૃત્યુદંડ અને જન્મટીપ અંગે એ અભિપ્રાય આપ્યો કે આ બંને પ્રકારની સજાઓ અનૈતિક છે, પરંતુ એ બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો એ જન્મટીપની સજા પસંદ કરે, કેમ કે બિલકુલ ન જીવવા કરતાં કોઈ પણ રીતે જીવવું એ વધારે સારું છે. ત્યારબાદ 30મો પ્રશ્ન છે. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો, મુદ્દાસર ઉત્તર આપો. એમાં 30મો છે કે ખીજડી ટેકરે પાઠના આધારે ભોજનનું મનોમંથન દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, મોટો પ્રશ્ન છે એટલે પ્રસ્તાવના લખવી જરૂરી છે. કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર, સંદર્ભને લખી અને જવાબ છે લખવાનો હોય છે. કે ભોજાએ પોતાના નાના બાળકો માટે કબરમાં દાટેલા બાળકોના અંગ ઉપરથી કપડાં ઉતારી લેવાનો વિચાર કર્યો. રાતે સીમની અવરજવર બંધ થઈ ગઈ હોય ત્યારે એને ત્યાં જઈ કબરને ખોદી તેમાંથી હળવેકથી તેણે લુગડે વીંટ્યા બાળકને ખાડામાંથી ઉંચક્યું, પણ એ અચેતન બાળકનો દેહ સેજ સળવળ્યો. આ જોઈ તેને થયું કે આ કોઈ ખવીસની રમત તો નહીં હોય, પણ વધુ વિચાર કરવાને બદલે તેણે પોતાની આ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં એ સ્થળ છોડી જવું જરૂરી છે એમ તેને લાગ્યું. તેને ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવાનો વિચાર આવ્યો, પણ એથી ઘોર ખોદવાનો ઉદ્દેશ માર્યો જાય અને અંગ ઢાંકણ કપડાનું શું થાય, આવા અનેક વિચાર તેને આવવા માંડ્યા. લુગડું ઉતારી આ બાળકને પાછું હતું એમ દાટી દેવા આ ભયંકર વિચારથી એ ધ્રુજી ગયો. એણે વિચાર કર્યો કે આમ કરવાથી તો બાળ હત્યાનું પાપ લાગે. આમ તેના મનમાં સતત મનોમંથન ચાલતું રહ્યું. અંતે તે વધારે વિચાર કર્યા વગર બાળકને લઈને સડસડાટ ટેકરો ઉતરી ગયો. ત્યારબાદ એને અથવામાં છે કે સેલ્વી પંકજમનું ચરિત્ર ચિત્રણ કરો. તો એમાં પણ કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર, પ્રસ્તાવના લખી અને જવાબ લખીએ. તો સેલ્વી પંકજમ દક્ષિણ ભારતની ગાંધીગ્રામમાં ઉછરેલી કોમલાંગ, નમણી અને સુશીલ કન્યા હતી. સાદગી તેનું આભૂષણ હતું. સાદગી અને સ્વચ્છતાથી જીવન જીવવાની કળા તેનામાં હતી. તેણે ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો હતો. તે લેખન, નર્તન અને વક્તૃત્વ કલામાં પારંગત હતી. તેણે વડોદરાની યુનિવર્સિટીમાંથી ગૃહવિજ્ઞાન વિષયમાં અનુસ્નાતકની પદવી છે મેળવી હતી. તે ગુજરાતી ભાષા સારી રીતે બોલી શકતી હતી. વાર્તાનાયક પણ એનું મોં, એનું રૂપ, એના હાવભાવ, એના બોલ, એની ચાલ, એની આગવી રીત વગેરેથી પ્રભાવિત થઈ ગયો હતો. એ સીધી સાદી, નિખાલસ હતી. એનામાં કોઈ દમ નહોતો. કોઈ પણ પ્રકારની છેતરામણી કે ચાલાકી પણ નહોતી. એનું જીવન ઉઘાડી ચોપડી જેવું પારદર્શક હતું. ખાદીની સાડીમાં, કપાળમાં ગુલાબી રંગનો મોટો ચાંદલો, અંબોડામાં ફૂલોની ગૂંથણી અને પગમાં આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મોહરાવાળી ચપ્પલ પંકજમનો આ રૂપ નાયકને અત્યંત મોહક, સુંદર અને કમનીય લાગ્યું. તેના આવા ગુણ અને મોહક વ્યક્તિત્વને કારણે સંસ્થાના રચયિતા અમ્માએ તેનું જાણીબૂજીને નામ છે પંકજમ રાખ્યું હતું. એ સાચા અર્થમાં કાદવનું કમળ હતું. એનું સૌને મોટું ગૌરવ હતું. એણે પોતાના જીવનની અગત્યની વાત મુલાકાતે આવનાર નાયકને વિના સંકોચે કહી હતી. આમ કોઈ પણ કહેવામાં નાનપ નથી લાગતી. તે ફૂલ છે એનો તેને ગર્વ છે. તે પોતાને હીન નથી. પંકજમની સુંદરતા, એની અવાજ, એની આત્મીયતા અને એના દેહની સુગંધ, વ્યક્તિત્વનું આકર્ષક વગેરે ગુણોથી પ્રભાવિત તેમની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. એમાં જ એની સંસ્કારી પંકજમની જીત હતી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બીની આખી સોલ્યુશન છે કર્યું. પૂરો વિડીયો જોવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ
આભાર. અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો. હવે મળીએ આપણે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી બધા પરીક્ષાની શુભેચ્છાઓ.